દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર પર આવેલ પાનોલી જીઆઈડીસીના મેનેજિંગ કમિટીની ચૂંટણી દરમિયાન ફરી એકવાર બીએસ પટેલ સત્તાના સુકાન સંભાળવા તરફ આગળ વધ્યા છે. પાનોલી ઉદ્યોગ મંડળમાં તમામ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મતદાન પહેલા જ પરિણામ સ્પષ્ટ થઈ રહ્યું છે. મેનેજિંગ કમિટીમાં 9 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ચૂંટણી જ પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી. બીએસ પટેલના નેતૃત્વ હેઠળની પેનલનો દબદબો રહ્યો છે. પીઆઈએમાં 6 જનરલ અને 3 રિઝર્વ કેટેગરીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગતરોજ ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી કિરણસિંહ પરમારે વિપક્ષી ઉમેદવારના અભાવે જનરલ કેટેગરીમાં બીએસ પટેલ, ચંપકલાલ રાવલ, ભરત પટેલ, અતુલ બાવળિયા, ભરત કોઠારી અને રાજ કિરીટ કુમાર જનરલ કેટેગરીમાં બિનહરીફ જાહેર કર્યા હતા. તો રિઝર્વ કેટેગરીમાં રાજુ મોદી, આશિષ નાયક, વિનોદ જોશીને બિનહરીફ જાહેર કર્યા હતા. પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 2025-26ના ઇલેક્શનમાં એપ્રિલ 5 તારીખ સુધીમાં ફોર્મ ભરવાની તારીખ હતી. 5 તારીખ સુધી ટોટલ જનરલ કેટેગરીમાં 6 ફોર્મ ભરાયા અને રિઝર્વ કેટેગરીમાં 3 ફોર્મ ભરાયા. અમારી જગ્યાઓ આ વર્ષે 6 જગ્યા જનરલ કેટેગરીમાંથી અને 3 જગ્યા રિઝર્વ કેટેગરીમાંથી. સ્કૂટીની 7 તારીખે કરતાં 6 ફોર્મ જનરલ કેટેગરીના એપ્રૂવ થયા છે અને 3 ફોર્મ રિઝર્વ કેટેગરીના એપ્રૂવ થયા છે. 11 તારીખે 11 એપ્રિલના રોજ અમારી પાછા ખેંચવાની તારીખ હોય. 11 તારીખ પછી આ 6 જનરલ કેટેગરીના ઉમેદવાર અને 3 રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે, જો કોઈ ફોર્મ પાછું ન ખેંચાય તો. અને દર વર્ષની જેમ અમે એજીએમ પણ અમારી 30 તારીખે રાખેલી છે. 30 તારીખે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.